વ્યારા તાલુકાના કણજા ગામ ખાતે 82 જેટલા આદિમ જૂથના પરિવારો વર્ષોથી વસવાટ કરે છે। આદિમ જૂથના કુટુંબોને સરકારી આવાસના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિમ જૂથના લોકો માટે સરકારી આવાસ અને અન્ય યોજનાકીય લાભોથી મળી રહે તેવું આયોજન કરાયું હતું, જેમાં આગકીય માહિતી મુજબ દરેકને લાભ આપવામાં આવ્યો હતો। ત્યારે વ્યારાથી 15 કિલોમીટર જેટલેનું કણજા ગામ કેવી રીતે બાકાત રહી ગયું હોય તે એક ચિંતાનો વિષય છે। કોટવાડિયા પરિવારને સરકારી યોજનાઓથી બાકાત રાખવામાં આવ્યાની સમસ્યા લઈ જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત કરી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ કણજા ગામના લોકોને સમસ્યાના ઉકેલ માટે આશ્વાસન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી। ગામથી આવું છું। અમે છેલ્લા 10-15 વર્ષથી આવાસ માટે દોડધામ કરતા છે। અમને સરપંચ એવું કહે છે તમારું આવાસ આવેલું છે, એવી રીતના કહીને અમારા પાસે ફોર્મો ભરાવે છે। તો અમે દરેક એ લોકો એવું કહેવા માગે છે કે તમારી આ દાખલા નથી, તે દાખલા નથી, તો અમે બધું વિગતો મેળવી લઈએ છીએ। પછી અમને એવું કહેવામાં આવે છે કે તમારી જમીન નથી એટલે તમને આવાસ મળવા પાત્ર નથી। મારું નામ અવિનાશભાઈ રેનિયાભાઈ કોટવાડિયા, હું કણજા ગામનો વતની છું અને મારી સાથે કણજા ગામના બધા જ આદિમ જૂથના જ નાગરિકો છે। અમારી ડીડીઓ સાહેબને આવાસ માટેની રજૂઆત હતી કે છેલ્લા 15 વર્ષથી અમારે ત્યાં આવાસો મંજૂર નથી થતા। સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારી પાસે જમીન નથી, અને અમુક વાર એવું કહે છે કે લેર ખાતામાં છે, અમુક વાર એવું કહે છે કે ગોચરમાં છે। એનું પોતાનું જ ઘર લેર ખાતામાં બી છે અને ગોચરમાં બી ગણાતું છે। એણે કોને મંજૂરી આપી એ બધી બાબતની રજૂઆત અમે જિલ્લા વિકાસ અધિકારીને કરેલી છે। એમણે અમારી રજૂઆત સાંભળીને ટીડીઓ મેડમને ટેલિફોનિક વાત કરીને યોગ્ય રસ્તાની પેલી આવાસો મળે એ માટેની સલાહ આપી છે। અમે છેલ્લા 5-6 વર્ષથી રજૂઆત કરતા આવેલા છે, અને અમુક વાર ચૂંટણી આવે ત્યારે ફોર્મ બી ભરે, પછી ફોર્મ ઘરે મૂકી રાખે અને આદિમ જૂથના જ નાગરિકોના નામ લે કે ફલાણા ભાઈ નથી આપવા દેતા, ફલાણા ભાઈ નથી આપવા દેતા। એવી રીતના અમારા આદિમ જૂથમાં છે ને ઝઘડો કરાવી રાખેલો। આજે બધા ભેગા થઈને સાહેબને વાત કરેલી, ટોટલી બધી જ વાત કરી। અમારો રહેઠાણનો બી પ્રશ્ન છે, પ્લોટનું બી સાહેબે વાત કરી કે પ્લોટ ફાળવી આપીએ ગામમાં તો તમે રહેશો, અમે હા પાડેલી છે। એટલે સાહેબે પ્લોટને બી ભલામણ કરેલી છે। આદિમ જૂથની જગ્યા કેમ નહીં, આદિમ જૂથ માટે કેમ નહીં મળે ને ચૌધરી સમાજ માટે જ કેમ મળે એ હેતુથી અમે હમણાં અમે મળવા ગયા ને આવું હોય તો જે સમાજ એ લોકો જે ઘર છે એ જમીન છે તે એ લોકો ગામની જમીન છે જમીન છોડીને એ લોકો એ લોકોની જમીનમાં આવાસ બનાવે ને અમને અમારી જગ્યા એ લોકો કરી આપે, એટલે અમે માંગણી કરતા અધિકારી દ્વારા સમાયું। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।